કઈ છોટું તો અહીંયા હનુમાનજીનું મંદિર છે. હવે આપણે આવ્યા તો દર્શન કરતા જઈએ. આ એવી મોટી ક્રિએટર શરમ આવે કે શરમ આવે. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. પહેલા તો સવારના 7 વાગી ગયા છે અને તમારો ભાઈ મસ્ત મજાનો રેડી થઈને પાછો સૂર્ય નમસ્કાર કરવા આવી ગયો છે. અને આજે મસ્ત વાત એ છે કે આપણો ડે 2 છે અને આપણે 50 દિવસનો આગળ ચેનલ લીધેલો છે, બધાને ખબર જ છે. 50 વ્લોગ ને 50 દિવસનો ચેલેન્જ. તો અત્યારે મારે પેલું કામ તો દૂધ લેવા જવાનું છે પરિતા હાટું. મસ્ત મજાની 2 કોફી પીવું, એ ગ્રીન ટી પીએ તો ગ્રીન ટી, બાકી એક કોફી પીશે તો હું પણ કોફી પી લઈશ. અને મેઇન વસ્તુ કે અત્યારે હું પેલા દૂધ લઈ આવું, અને દૂધ લઈને આવું આજે ઘણી બધી એક્ટિવિટી કરવાની મારી પાસે. એક તો માઇક છે જ, પાછું એવું બીજું માંગ્યું છે, એનું અનબોક્સિંગ તમને બતાવી, રિવ્યૂ બતાવીશ. તો બનાવી જો વ્લોગમાં, ને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ મોજ કરી નાખજો. તમારા ભાઈને આવો નવો સપોર્ટ રાખો. 50 દિવસનો ચેલેન્જ લીધો છે તો મને જરાક 10,000 સબસ્ક્રાઈબર કરાવી દો યાર. તો હું તો જો કે ફ્રેશ થઈ ગયો ને ઉઠી ગયો. પરિતા સૂતી હતી એટલે મેં ઘડી વાર સુવા દીધી. અત્યારે ફ્રેશ થવા ગઈ છે ને અત્યારે જો કે આવી ગઈ છે. આપણે ઉપર જઈએ શું કરે છે. તમે ઉઠી ગયા? શું કરો છો અત્યારે હું શીખું છું. શું શીખો છો અત્યારે? ઓટો સાફ કરતા. કા એટલે ભાઈ માં ઓટો એની સાફ કરે છે. તો જ્યાં સુધી એને ઓટો સાફ ન કરે ત્યાં સુધી તે એને શું જોયું? અરે હું તો હજી ફ્રેશ થઈને અહીંયા આવી ને તો એ સાફ કરતા હતા, જોતી હતી. બાજુમાં એક ડોગ હતો, એ ડોગ કઈક વિચિત્ર ભાષામાં બોલતો હતો. અત્યારે હું બોલતો તો હવે આપણે શું કરવાનું છે? હવે અત્યારે તમને ફોલાવાના ફૂસલાવાના. કેમ? ખબર તો છોકરીઓને ગરજ હોય તો જ ફોન લાવે, ને કરતા છોકરી ફોન ખોટું બોલમાં. તમને મોકલવા છે દૂધ લેવા, હમ, એટલે તમે લઈ આવી દો. દૂધ લઈને પછી એની આપણે કોફી બનાવવાની છે. ઓહો, મને દઈશ? તમે ક્યાં કોફી પીવો છો? પીવું તો તમે બે, નગર તમે ક્યાં પીવું? સવાર સવારે પીતા જ નથી. એવું છે તો તું એ બંધ કર દે ને, હું નથી પીતો તો. એટલે યાર આમ મારું મૂડ જોઈને આમ કેવું લાગે, એમ થાય કે ઉઠીને ધોડી આવી. તો એટલે ભાઈ કોફી પીને કઈ એવું આમ હું મારું એવું છે ને, એવું છે કે હું ઉઠું ને તો 1 કલાક સુધી તો મારું આમ મોઢું થોડુંક મેળમાં આવે જ નહીં. હું સવાર ઉઠું ને એટલે મારે એની જો લાઈન તમને દેખાય જ નહીં, તમને મને ના દેખાય. અને 1 કલાક પછી જો લાઈન ક્યાંથી આવી જાય એની ખબર જ ના પડે. ઓહો, જોલે આવી જાય કે વહી જાય એ જ નથી ખબર પડતી. આખો દિવસ હોય. જોલાઈ હોય સારું કે જોલાઈ ન હોય સારું? ના હોય ને એકદમ આમ, અને તમારું ફેસ થોડુંક સારું અને ફિટ લાગે. ચાલો ચોલા ભાઈ અત્યારમાં રિક્ષા એની સાફ કરી નાખી છે, એટલે તમને એમ કહો કે આવું કરું. એ આ બાપા લઈ આવી દો બસ. થેન્ક યુ. જો રિક્ષા તો સાફ કરી નાખી, અરે નડી હતી ને નડી વાળે છે. તમે ક્યારે નડી વાળી છે? તમારામાં ઘણો બધો ચેન્જીસ લાગે મને. નકર તો તમે કેટલા વાગે 9:30 10 તો આરામથી થઈ જ જતા ને. હવે 9:30 10 થઈ જાય, પછી 10 વાગે ઉઠે ને મેં કલાક અડધી કલાક ફોન જો, એટલે 10:30 11 તો મિનિમમ થઈ જ જાય તમારે. તો આપણે આના માટે દૂધ લેવા જઈએ અને ખાલી દરવાજો નથી ખોલી દેતી. જો તો જાતા હોય જાવ, હું પાછો આવી જ નહીં. મને કઈ ખબર નથી. ઓલું જો ઓલું ઊંધું છે અમારે અહીં. મીંદડી ઉપાડા લીધે લાગે. મીંદડી આપણે જોઈ હોય ત્યારે ન આવે, અત્યારે કેમ આવી? તો ફાઇનલી અત્યારે દૂધ લેવા માટે નીકળી ગયો છું. અને આજે ખાસ વાત હું તમને કહી દઉં છું. પરિતા એક નવો બિઝનેસ ચાલુ કરે છે, બ્યુટી કેરનો. એટલે એમને આજે અમે પોસ્ટર બનાવવા જવાના છે. તમને અત્યારથી કહી દઉં, એને મને કહેવાની ના પાડી, રિવીલ કરવાની ના પાડી છે, છતાંય હું તમને કહી દઉં છું. એ હમણાં અમારે જો કે અમે હાઉસ રાખ્યું ને, મતલબ કે હાઉસ છે અમારું, ત્યાં 3 રૂમ અવેલેબલ છે અત્યારે. 3 રૂમ અવેલેબલ છે તો ત્યાં હવે અમે એક રૂમ અત્યારે યુઝમાં લઈએ છીએ, બીજા બધા તો એમને પડ્યા છે. તો એક રૂમમાં એને બ્યુટી પાર્લર કરવું ને એક રૂમમાં મારે મ્યુઝિક ક્લાસ કરવાનો છે. હું કઈ છોટું તો એ બ્યુટી પાર્લર કરશે ને પોસ્ટર બનાવવાનું જવાનું છે ને મ્યુઝિક ક્લાસનો પોસ્ટર છે એ પણ બનાવવા જવાનો છે. તો અત્યારે હું દૂધ લઈ આવું, પછી બનાવે કોફી. તો હું એકાદો ઘૂંટો ભરી લઉં, તો મળીએ પાછા આપણે ઘરે. તો લઈ લીધું, ફાઇનલી દૂધ લીધું છે ને
બે આપણે લીધા છે ગુડ ડે મસ્તના. તો અહીંયા હનુમાનજીનું મંદિર છે. હવે આપણે આવ્યા તો દર્શન કરતા જઈએ. હનુમાનજીના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા. તમારા ભાઈને અહીંયા આવીને થોડી ઘણી ટેવ સારી થઈ છે. બાકી તો હું કઈથી મંદિરે જતો જ નહીં. ક્યાં એવો ટાઈમ ન મળે યાર. કેમ કે હું 10-11 વાગે ઉઠું, પછી મારી ઓફિસે વયો જાઉં, પછી ત્યાં આખો દિવસ બીજો રાતે આવું 9-10 વાગે. બપોરે જમવાય ન આવતો. હું બપોરે જમવા માટે ટિફિન મંગવી લેતો. અહીંયા આવ્યો ને એટલે આમ થોડોક ફ્રી થઈ ગયો, માઇન્ડ ફ્રેશ થઈ ગયો, અને આમ મજા આવે જિંદગી જીવવાની. એમ શું કરો છો? ધોઈ નાખ્યું લાગે બધું? હા, સરસ, બધું ફ્રેશ કરી નાખ્યું એમ ને. હાલો તમારું દૂધ. તમારું દૂધ આવી ગયો. ચાંદલો કરીને ક્યાં છે? ચાંદલો હું આજે હનુમાનજીના મંદિરે ગયો. અરે પણ મેં ભક્તિનો માર્ગ લઈ આજે લીધો. રવિવાર હતો. અરે ત્યાં બધા દર્શન કરવા માટે કઈ રવિવાર શનિવાર જવાનું ન હોય. નહીં? અઠવાડિયું આખું માણસ જાય. શું પછી માગ્યું ત્યાં છે? ત્યાં જઈને માંગ્યું નથી, ખાલી આમ બ્લોગમાં આવી જવા જોઈએ 10,000 વ્યૂ. એવું બરાબર. મારું હાલી જવું જોઈએ યુટ્યુબમાં. હાલી જા. તમે શું કરો? હું આ બસ સાફ કરું બધું. બ્રશ કરતી હતી કે નહીં? ના બાપા, અત્યારે બ્રશ કરવાનું. મને ખબર છે તું એવી છોકરી છે કે નાઈ ધોઈને બ્રશ કરે. એમાં કેવું છે કે ઉપર બાથરૂમ છે, બધું ઉપર છે, બ્રશ કરવા માટે નીચે ઉપર. સરસ. હાલો કોફી ક્યારે બનાવો? 2 મિનિટમાં બનાવો. 2 મિનિટમાં. ઓકે, જલ્દી આવો ચાલ. આ એવી મોટી ક્રિએટર. વાહ નથી હે નથી તો ઓહો નાના મોટી કોફી એવી. વાવ, જીનિયસ. મેજિક છે, જીનિયસ નથી. એટલે એવું છે. તો ફાઇનલી અમારા મિસિસે મસ્ત મજાની જો સ્ટ્રે તૈયાર કરી દીધી. 2 કોફી, મસ્ત સ્નેક્સ, બધું કમ્પ્લીટ. બરોબર ને? અને એ પાછા અમે જ્યારે કોફી પીતા હોય ને કઈ પણ સવારે, એટલે અમે કોકના બ્લોગ ચડાવી દઈએ. કઈ રો ડિસ્કો હું એક્ટિંગ ની વાત કરું તો અહીંયા ધબડવામાં નથી એમ આવે. હા, આમ શરમ ન આવે તમને? તમારા મમ્મીએ તમને એવું શીખવાડ્યું કે પેલા પતિને ખવડાવવાનું ને પછી આપણે ખાવાનું? ના, એવું નથી શીખવાડ્યું. મારા મમ્મી અમને એવું શીખવાડ્યું, પેલા તમારે ફૂલ જમી લેવાનું, પછી એમ લાગે કે હવે પતિ ઉપર દહીં આવે છે તો પતિને દેવાનું. તું તો જાય એવી છે. પાણી પીવો ભાઈ. અહીંયા પાણી મળે, હું ત્યાં પાણી પીવા જાઉં. અહીં મળે તને? અહીંયા કોઈ તને પાણી આપતું તો નથી? આપે હું લઈ લઉં, મારે એમ કોઈને કેવું જ ન પડે કે મને આપો. કીધું નહીં હમણાં કે પેલા આપણે કરી જ લેવાનું, પછી લાગે તો કોકને કહેવાય. એટલે આ માણસ એવી છે, હું તમને ચોખ્ખું કહી દઉં, પેલા પોતાનું કરશે પછી બીજાનું કરશે. હું છે ને અત્યારે કેનું રાજ છે તો કે ભાઈ મોદી સરકાર, મોદીજીના નેક્સ્ટ કદમ ઉપર ચાલવા વાળી માણસ છું. આત્મનિર્ભર બનવું છે ને, કે મારે આત્મનિર્ભર બનવું છે. આના માટે મેં પણ વિચાર્યું છે અને આજથી જ હું મારો નાનકડો બિઝનેસ પણ ચાલુ કરવાની છું. એ મારા બ્લોગમાં હું એડ કરીશ. આજે મારું ટાઇટલ જે રાખ મેં પહેલા જ રિવીલ કરી દીધું, તને ખબર? શું રિવીલ કરી દીધું? કાઈ નહીં કહી દીધું પેલા એમ છે? ના રે ના, સિક્રેટ શેર કરી દીધું ને મારી પાસે. પણ નથી કર્યું. તો તું કે રિવીલ કરી એ દીધું? તો મસ્તી કરું. એટલે હું આજે છે ને મારું એક નાનું બિઝનેસ સ્ટાર્ટ કરવાનું છું. એટલે આજે તેનું પ્લાનિંગ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, શું નામ રાખવાનું છે, એવું બધું આજે સેટઅપ કરવાનું છે. એટલે મારે પછી તમારી પાસે લિપસ્ટિક ના, ફાઉન્ડેશન ના, પછી મારી પાણીપુરી ના, આમ નો હોય કઈ. તમારી પાસે એમ ન કેવું અત્યાર સુધી હું પૂરું પાડું ના તો આ એક એવું નહીં
કહાવત સાચી જ છે કે એક ઘરમાં પુરુષ કમાતો હોય ને તો એવું ન કહે કે હું જ કમાઉં છું આમ કરી નાખું તેમ કરી નાખું. સ્ત્રી કમાવા જાય ને તો એ બધું એમ કહે કે હું કમાઉં છું ને હું મારા ખર્ચે બધું ખર્ચા પૂરા પાડું છું ને મારા શોખ પૂરા કરું છું. આ તો જો અતાણથી આમ બોલો એમાં રૂમમાં તમને હું આપીશ થોડા ઘણા. મારે બધું જોઈએ. તમારે શું કર ક્યાં ખર્ચા ના જોઈએ? મારે ગાડીનો હપ્તો ભરી દેજો. ઓકે ચલો ગાડી નો હપ્તો મારા તરફ. તો ફાઇનલી અમારો કોફીનો કાર્યક્રમ હતો એ પતી ગયો છે. તો બીજું કઈ કાર્યક્રમ છે તમારા ધ્યાનમાં? હા શું? પેલા અહીંયા ને ઉપર સાફ કરવાનું છે. હું વાળીશ તમે પોતા કરશો. હવે જા જા હું કઈ થોડા પોતા કરું. તો કોણ કરે? તું તને હું પૈણીને લઈ આવ્યો તો હું કઈ પોતા મારે કરવા પડે એટલે હું તને લઈ આવ્યો? હે હરખ હતો તમે લઈ. આ તો મને રખ નથી. સમજાવ હાલો હાલો જાવ હાલો જાવ જાવ. અતાનમાં ટીવી કરે આખો દી. આવ્યા નથી તમે લાયા છો. મને એવું કઈ યાદ નથી આવતું. મને કઈ લઈ આવ્યો મને યાદ નથી આવતું. તો હવે નહીં રાખું સોરી. ચીટલા તો ભરમાં જો ચીટલો મને ભરે જો. તો તમે શું કરતા હતા? અમે અમારો આજનો વ્લોગ શૂટ કરતા હતા. આજના એના વ્લોગમાં હું પણ એડ થયો મિત્રો. અને મેં તમને પહેલા ચોખટો કરી દીધી, રિવીલ તો કરી દીધું, છતાંય અત્યારે કહી દઉં છું. અમને બ્યુટી કેર ખોલવું છે અને મારે મ્યુઝિક ક્લાસ ખોલવું છે. એટલે અમને બે જો કે મ્યુઝિકનું બધું ફાવે જ છે અમને બંનેને. એટલે એકાબીજાને એમ સહયોગી થાય એવું થઈ જાય. લેડીઝ આવે તમારું કામ ફાવે છે મ્યુઝિક નું બરાબર છે. પછી તમે પાછા એમ કહેશો કે હું તમને સલૂનમાં એટલે બ્યુટી કેરમાં કે હું તમને હેલ્પ કરું કેમ ભેગું થાય? ના એ નહીં એ એવું તો પછી મને થોડી ગર્લ્સ થી પછી શરમ આવે. શરમ આવે કે શરમ આવે? શરમ ની તને શરમ આવે. એટલે એ આમાં રિંગ લાઈટ માં નાખીને તો એનો વ્લોગ ઉતારે યાર. પણ એમાં કેવું છે કે હું આમ થોડીક વાર આમ પકડી રાખું ને મારો હાથ આમ એકદમ વાઇબ્રેટ થવા માંડે. તને મારી જેમ પકડતા ન આવડતું ને એટલે. તમારે પણ 1 થી 2 મિનિટ આમ પકડવાનું હોય ને. અરે હું 10 મિનિટ પકડું તને ખબર હે અમારો વિડિયો હલે નહીં. એવું છે તો અરે વાહ. એટલે મોસ્ટ ઓફલી અમે અત્યારે જઈએ છીએ પોસ્ટર બનાવવા માટે બરોબર ને? હા મનપસંદની ડિઝાઇન હોય ડિઝાઇન સિલેક્ટ કરી નાખીએ અને મસ્ત મજાનું એક પોસ્ટર બનાવી લઈએ આખું. પછી અમારા ઘરની બહાર મતલબ કે ડેલા બાજે છે અથવા ઉપર જ્યાં મેળવશે જ્યાં સારું લાગશે ત્યાં અમે મસ્ત મજાનું સેટઅપ કરી દઈશું. અને અમારા મેડમને જો કે બ્યુટી પાર્લર ખોલવું છે તો બ્યુટી પાર્લર આપણે જો એવું બધું અમે કાંઈ મોસ્ટ ઓફલી મોટો ખર્ચો કરવા નથી માંગતા. ધીમે ધીમે શરૂઆત કરવી છે ઘરથી એમ. એવો કાંઈ ફર્નિચર વાળો મોટો સેટઅપ ને ચેર બેડ ને એવું બધું કાંઈ નહીં, પણ નોર્મલી એવો સેટઅપ કરવાનો છે. પછી ભગવાનની દયા થાય, માતાજીની દયા થાય, તમારી બધાની દયા થઈ જાય ને કસ્ટમર વધવા મને, ઇન્કમ થવા મને, તો પછી આપણે ખર્ચો કરવા તૈયાર છે. પણ અત્યારે આપણે મોસ્ટ ઓફલી એટલો મોટો ખર્ચો કરવાનો નથી. એટલે અત્યારે ખાલી સસ્તું સારું મસ્ત ડિઝાઇન વાળું પોસ્ટર બનાવવા જઈએ છીએ. હાલ તો ક્યારે જવું? બસ જોઈએ ચલો. હાલ તો ફાઇનલી અત્યારે અમે બંને જઈએ છીએ પોસ્ટર બનાવવા માટે બાબા ફરવા. ગામમાં. ક્યાં બાબા ફરવા. ક્યાં ફરવા જવું તારે? ફરવા જઈએ. પોસ્ટર આપણે કેવું બનાવવું? ચાવી તમારી પાસે છે? ચાવી તારી પણ હોય મારી પાસે તમે થોડી ગયા તા નહીં હમણાં? હોય. એટલે એક્ટિવા નહીં કે એક્ટિવાની એમાં જ છે લગભગ ચાવી. એનું ચાવીનું તાળું એમાં છે તાળાની ચાવી એમાં સારું હાલો મારો તમારો તાળો. આટલી બધી ચાવીમાં કેમ ખબર પડે કી છે? એમાં જો તાળામાં નામ લખ્યું હોય ને ચાવીમાં નામ લખ્યું હોય. તો ફાઇનલી અમે અત્યારે બંને નીકળી ગયા છે ગામમાં ફરવા. ફરવા નહીં, પોસ્ટર બનાવવા. પોસ્ટર બનાવવા. મસ્ત મજાનું પોસ્ટર ડિઝાઇન કરી પછી તમને બતાવશું કેવું છે. અત્યારે ઓન ધ વે. બરોબર. શું કીધું? ઓય સારી ક્વોલિટીના 350 રૂપિયા. થઈ ગયું? હવ થઈ જ જાય ને. હવે ક્યાં જવાનું? હવે આમ થોડુંક કાંટો મારીએ પછી જઈએ. પછી આમાં પેટ્રોલ નાખ લે. પેટ્રોલ ઓછું હે ને. ડિંગ ડોંગ ડિંગ. પોસ્ટર બનાવી લીધું, પૈસા પૂરા થઈ ગયા? અરે મારે થોડુંક પર્સનલ કામ છે.
અને જેમ કે પોસ્ટરમાં પૈસા પૂરા થાય. ના એવું ન હોય, મારા એક દોસ્તારને ઉછીના રૂપિયા દેવાના. હા થોડાક મને જો. એટલે આ તો વિપડાય ને. મસ્ત મજાની આપણી સાદી સોડા આવી ગઈ છે. અને આમાં કેમ પકડ્યું? આજ ફૂલ છે. તમને પાછી સાદી સોડા ભાવે બહુ કા? મેં તે ઉનાળો છે ને. અને ભાઈ હમણાં ગયા ને હા. ફિટનેસ વગેરે જેવા લાગ્યા. કેના છે? ફિટનેસ વગેરે જેવા. થોડાક જાડા. મને કેવાય ને ફોટો પાડ લે. એને જેવા જ લાગતા હતા. મને ઘડી કેમ થયું ફિટનેસ કવિરાજ આપણા કેશવરમાંથી ટુ વ્હીલર નીકળ્યા. પણ ઈ બીજું કોક હતું. તો આજે ફાઇનલી એવું ડિસાઈડ કર્યું છે કે અડદની દાળ બનાવવાની છે. તો પરિતા અત્યારે લેવા ગઈ છે અડદની સુપર દાળ. તમે જવાનો ઓલા ઘરે કા? તો એલચી લેવાની એલચી અહીં નથી. એટલે ત્યાં તમે જવાના હોય તો ન લવાય. પણ એલચી અત્યારે ક્યાં ક્યાંય નાખવી? ઓલું ઓલામાં નથી નાખવી, ઓલી કેરીમાં નથી નાખવી. કેમાં? કેરી 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 કોઈ એલચીમાં હોય? જવાના તમે. હું બપોર પછી જાય તો લઈ લઈશ. તો ફાઇનલી આ તમે શું બનાવો છો? શેઝવાન ફ્રાઈ રાઈસ. એવું બધું ખાવાની ક્યાં જરૂર છે? એમાં કેવું છે આપણે દાળ ફ્રાય બનાવી છે ને હા દાળ તો ખવાઈ ગઈ બરોબર. આ થોડા પૈસા ઓકે. હા થોડું વહેલું કરો, મને ભૂખ લાગી. તો અહીં તારક મહેતા મસ્ત નું હાલે છે. તારક મહેતા સિવાય જિંદગી નકામી છે. દાળ થઈ ગઈ છે. અમારા મેડમ કરે છે મસ્ત મજાનો રોટલો. તો ફાઇનલી અમારે જમવાનું થઈ ગયું છે. ઓકે, અડદની દાળ, મસ્ત મજાના બાજરાના રોટલા, મસ્ત ડુંગળીનું સલાડ અને મસ્ત તારક મહેતા. તો ફાઇનલી હવે જમી લઈએ. તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું હો ભાઈ. એક નંબર મજા આવી ગઈ. કારણ બપોર ટાણે છે ને કઠોળ ખાવ એટલે મજા આવે. અડદની દાળ, છાશ નથી, છાશ લેવાય ન ગયો, ખોટી છાશ નથી પી. બાકી છાશ ભેગી હોય, ડુંગળી બુંગળી મસ્ત લીંબુ બીંબુ ચાટીને મસ્ત મીઠું ચાટ્યું હોય એટલે મજા આવી જાય. આ તો ચાટી નથી કે એને મસ્ત મજાની મજા આવી ગઈ જમવાની. જો 2 રોટલા બનાવ્યા હતા, અડધો રહ્યો, દોઢ આમ 2 ખાઈ ગયા. ડાયરેક્ટ થોડીક રહી. હવે મસ્ત તારક મહેતા જોતા જોતા 2 મસ્ત મજાનું ખાઈ લીધું. હવે થોડીક મારે આરામ કરવો જોઈએ. આરામ કરી પછી હું પાછો વ્લોગમાં આવીશ. તો ગુડ આફ્ટરનૂન કે ઇવનિંગ? આફ્ટરનૂન. તો ફાઇનલી મસ્ત મજાની એસી ચાલુ કરી. હું 2 થી 3 કલાક સુધી સૂઈ ગયો. હમણાં ઉઠ્યો તો પરિતા તો હતી નહીં. પછી મેં એને કોલ કર્યો હતો કે હું મારા કામથી આવી છું બહાર. કે કઈ વાંધો નહીં, હવે એને આવતા કલાક લાગશે. પછી હું પણ ગામમાં જ આવવાનું છે. થોડીક શોપિંગ કરવાની છે. મસ્ત મજાનો ઉઠી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું. એસી ક્યારની ચાલુ છે, 2-2.5 કલાકથી એસી ચાલુ, 2-2.5-3 કલાકથી એસી ચાલુ છે. તો પરિત આવે એનો વેટ કરું. અને મને થયું અત્યારે એક મૂવી જોવાનું મન, ત્યાં સુધી મૂવી જોઉં છું. ત્યાં પરિતા પાછી આવી જાય. તો ફાઇનલી અમારા મિસિસ આવી ગયા છે, નવું કાંડ કરીને આવ્યા છે. હવે કાંડ આપણે એના મોઢે સાંભળવું જ નથી, કેમ કે ઈયાડી બોલશે ને તો ખોટી લપું થાય. કાંડ શું કરીને આવ્યા એ હું તમને કહું. કાંડ એ કરીને આવ્યા કે ગામમાં ગયા હતા અને ગાડી બંધ કરીને આવ્યા. ગાડી પાછા અહીંયા મૂકીને આવ્યા, ત્યાંથી અહીંયા હાલીને આવ્યા. હવે હું જાઉં છું ગાડી જોવા, જો મારાથી ચાલુ થઈ ગઈ ને તો આને મને માફી માંગવાની છે. ન થાય ને તો એને એક વસ્તુ કઈ પણ એ કહે નહીં ખવડાવી દે. પણ મને એટલો મારી પર ભરોસો છે કે ચાલુ થઈ જશે, કેમ કે એ ગાડી મારી છે યાર, કેબી બ્રાન્ડની છે. હું ખબર ને ગાડી ચાલુ નથી ને ઢીકો માની હરગાવી નાખું. એટલે અત્યારે અમે જઈએ છીએ, જો ગાડી ચાલુ થઈ જાય તો આને માફી મંગાવીશ ને એક ઢીકો પંચ મારી જામ, ધૂમ 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 એમ. પણ જો ચાલુ ન થઈ તો એ કઈ મારે કરવું છે પાછું.
એટલે હવે ડાયરેક્ટ ત્યાં જઈએ છીએ ગાડીએ શું પ્રોબ્લેમ છે તમને બતાવું. ક્યાં મૂકી ગાડી? આ ઓલી ગાડી ક્યાં મૂકી? આ ગાડીનું આવું કાંડ કરીને આવવાનું મને અતાણે જોજે મને કેટલો ધક્કો કરાવે. મારું કાંડ થઈ ગયું, ગાડીનું કાંડ નહીં. હું સખત ઓલી મોટર હોય ને પાણી મોટર કેટલા કિલોની હોય? કેટલા કિલોની? એસી તો કર પછી આપણે વાત કરી. 3-4 કિલોની હોય. 3-4 કિલોની મોટર હું 2 કિલોમીટર લઈને આવી. એવું છે? હાથ આખો દુખવા માંડ્યો. પાછો કે કાંડ કરી છે. કાંડ મારી હે? એ કાંડ મારી હારે થઈ ગયું. પેલા તો હું ઘરે હતી ને, મેં કીધું અહીંયા રાખવી, ચાલુ તો કરવી જ જોઈએ, ગમે એમ કરીને લઈ તો જાવી જ જોઈએ. એમ ને આ લઈને જાય ત્યારે જ ગાડી બંધ પડે. આપણે તમને ખબર છે કે આ તો 4 વ્હીલ છે. સવારે હું લઈને ગયો ત્યારે મેં વ્લોગ પણ ચાલુ કર્યો, છોટુને બતાવ્યો, બધું કર્યું. ત્યારે ગાડી મસ્ત ચાલુ હતી. આ લઈને જાય તારા ભાગ્ય પણ તારા ભાગ્ય છે ને થોડાક નબળા છે. નબળા નથી, અમુક જણાને મારાથી ખાર છે એટલે મને છે ને શ્રાપ દે. ના મિત્રો એવું કોઈ દી ન હોય. ઓલા દેવાય ખવાનું ડાયલોગ સાંભળ્યો, તમારા ખીચામાં 5 લાખ પડ્યા હોય તો તમારા ગાડીનું ટાયર કોઈ દી નહીં ફાટે. અને જો તમારા ખીચામાં 5 રૂપિયા પડ્યા છે, અડધો કિલોમીટર ન હાલે તો તમારી ગાડીનું ટાયર ફાટી જાય. નવી ગાડી મારે લેવાની છે પણ મારે લેવી. તારે નથી લઈ. હવે મારા ગાડી મિત્રો એવું વિચાર છે કે મારે બેટરી વાળી ગાડી લેવી. પેટ્રોલ નાખી નાખીને હું થાકી ગયો છું. પછી બેટરી ચાર્જિંગ ક્યાં કરવા જાવી ખબર છે? નહીં અમારા ઘરે, નહીં હોય બીજાના ઘરે. એટલે મારા 2 ઘર છે અહીંયા. એટલે નહીં આ ઘરે નહીં ઓલા ઘરે, ત્રીજાના ઘરે મારે ચાર્જિંગ કરવા જાવે. કાયમી અહીંયા ચાર્જિંગ કરીને આવતું રહેવાનું. ગાડીને છે ને અંદર ડિક્કી નાખી દેવાનું, પછી લઈ લેવાની ગાડી. પછી એમ કયો કે આને મારે શું કેવું, આને મારે શું કેવું? મને કઈ ના કહેવાય. એ ગાડી મૂકીને ક્યાં આવી તો જો તમે ખાલી. પાર્કિંગ કર્યું મેં. અહીંયા એનું પાર્કિંગ છે ગાઈસ. હવે જો કે હું ટ્રાય કરું, ચાલુ થઈ જાય તો જય માતાજી, ચાલુ ન થાય તો પછી આપણે જોઈએ શું થાય. થાય ને તો ઠીક, ન કર આજ પાણી તને નાખી દે. હાલો કારીગર આવી ગયા. જો કઈ ચાલુ કરે. થઈ ગયો, થઈ ગઈ, થઈ ગઈ. એમ ગાડી ચાલુ થતી હોય તો હું કઈ અહીંયા મૂકીને અહીંયા સુધી હાલીને આવું બાપા. તમારું કામ નહીં બાપુ. ઈ પેલા તો રહે જ નહીં. પેલા તો નીચે જ નહીં જાય. એમ નતું કર્યું પછી મેં. આને તો કરી નહીં ગઈ. ચાલુ હો, ચાલુ શું ન થાય. કિશનભાઈ ભેગા હોય ને એટલે કાંઈ બધું ચાલુ થઈ જાય. મારાથી ઘોડી લઈ ગઈ. હવે ગાડી ચાલુ થઈ ગઈ, આને માર ખાવાનો હવે. હું માર નહીં ખાવું. એટલે પણ મારાથી થોડી કઈ કીક લાગે. હું કઈ ગાડી તો જો કે ચાલુ થઈ ગઈ. કાલે સવારે ગેરેજમાં મૂકે જ ને તો ગાડી તો એનાથી ચાલુ થઈ જાય. પણ 500-1000 રૂપિયા લત નહીં કારણ વિના વેડફાઈ જાય. અત્યારે ગાડી બંધ છે જો, ખાલી એમણે વરણ વાગે. હવે સ્લેપ મારીને બતાવું. થઈ ગઈ ચાલુ. ખાવાનું હતું હું સીન ચાલુ થઈ ગઈ. ખુશીમાં લીંબુ સરબત. પેલા અત્યારે 4 વ્હીલ ઘરે મૂકવા જવાની છે. ઘરે ગાડી મૂકીને પછી આપણે રવિવારે જવાનું છે. રવિવારે ત્યાં બધું તારે જે સામાન લેવો છે, કપડા લેવા. અરે તારે જે આ બધું ડુંગળી ને લસણ ને લેવાનું છે એ લઈ લેવાનું છે. આમ જોતો જરાક. ભૂલાઈ ગયું મને. પણ હું ભૂલાઈ ગયું તો કે અમારા આમ વ્યુઅર્સ ને. ફોન ભૂલાઈ ગયો ને મારું પર્સ ભૂલાઈ ગયું. આની વાહે હું આખી ગાડીની મહેનત કરીને એક તો એની વાહે ગયો આખી ગાડીની મહેનત કરીને. હવે ગાડીમાં એને પર્સ મૂક્યું, ગાડીમાં એનો ફોન મૂક્યો. હવે ગાડીમાં પૈસે ભૂલી ગઈ, ફોને મૂકીને ચાવી લઈને આવી. હવે ચાવી મારે ક્યાં એનામાં હું ક્યાં નાખવી? ભૂલી ગઈ ગાડી. પછી તમે એમ કહો બાંધવામાં હું મારે કરવું? મને કેવું હતું મારી જિંદગીમાં કેવા કેવા પ્રોબ્લેમ આ વસ્તુ દઈ છે મને જ ખબર છે યાર. પણ મને એવું હતું કે મેં ગાડી તને આમ 4 વ્હીલ માં રહી. અત્યારે મને કેવું થતું હોય છે, સિટીમાં આવીને ફોન બધું ભૂલી ગયા. મારે પાછું ધક્કો ખાવાનો ને બધું લેવા ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. એટલે મારે બધું આજ સહન કરવાનું ને.
બધું આજનો દિવસ થોડુંક એડજસ્ટ કરી લ્યો. આજના દિવસમાં મને કેટલી બધું છે ને કીધું છે અને અત્યારે પોતાનો વાંક નહીં કરું કેવી નમી ગઈ. સોરી. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે ઘરે શોપિંગ બોપિંગ કરીને. કેટલીક શોપિંગ કરી? ઘણી બધી પેલી શોપિંગ એટલે વેજીટેબલ્સ ને એવું બધું લીધું. કાંદા, ટમેટા, તો લસણ નો મેડમ ને લસણ આવત તમે હે ને મોડા આવ્યા. તમે પછી ગાડી ખુટકીને આવે એનું કઈ નું કઈ ગાડી આર્ટિસ્ટમાં ગાડી રિપેર કેમ બાકી હું આવી ગાડી રિપેર થઈ ગઈ લેડીઝ થી કઈ ઘોડી લાગે, લેડીઝ થી કઈ કિક લાગે, આખું ગામ લેડીઝ. એમ નહીં, આ બધા એમ કે લેડીઝ થી ઘોડી ન લાગે, લેડીઝ થી ઓલું ન લાગે. લેડીઝ થી બાદ કેમ આવડે? એ તો જન્મ સિદ્ધ અધિકાર છે. ભગવાને લેડીઝ ની અંદર એક બહુ મસ્ત જે વસ્તુ દીધી હોય ને છે એની જીભ. પાડી દે ગમે એને. જીભ નથી, કાતર છે, કાતર. જીભ કાતર નહીં. અત્યારે જમણ બનાવીશ કે વાર લાગશે? આજે હું બનાવે હોટલમાં જઈ આવીએ. એટલું બધું પોતે સાંભર લીધી અને સાંભર તો લીધી ને બીજું શું લીધું? ખીરું લીધું. એટલે પોતે ઢોસા અને સાંભર ખાવાની છે. આપને હાવ ખોટું બોલે છે. શું એટલે બનાવે? હા, તમારે જમવું છે? એટલે હવે આપણે જમવાનું થાય તો મળીએ. અને અત્યારે જો હું જવાનો છું ટીવી જોઈશ તો આ બધું જમવાનું બનાવી નાખશે. પછી આપણે જમવાનું થાય ત્યારે મળીએ. અને મોસ્ટ ઓફલી બહુ મોટો વિલોગ થઈ ગયો. હા, એટલે કંઈ એવું કંઈ ઉપાધિ નથી વિલોગ ન બનાવું. લાસ્ટમાં મારે એન્ડ તો કરવું જ જોશે. એટલે જય માતાજી. તો ફાઇનલી અત્યારે અમારે બેનું જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું. શું બનાવ્યું? ઢોસા, સાંભર. આને શું કહેવાય? વ્હાઈટ ચટણી. તો ફાઇનલી અત્યારે ઢોસા બને છે, સાંભર તો અમે બહારથી તૈયાર લઈ આવ્યા છીએ. મસ્ત મજાના ઢોસા બની ખાઈને હવે સુઈ જાય. અને આજનો વ્લોગ આપણે ડે 2 હતો, 50 દિવસનો ચેલેન્જનો ડે 2 આજે અહીંયા સમાપ્ત કરી છે. કાલથી પાછો આપણો ડે 3 ચાલુ થવાનો છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા આપણા ચેનલમાં આવ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને મેન વસ્તુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.